નમસ્કાર મિત્રો, ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે। જાણીએ સમાચાર મિત્રો, હાલ હમણાં સમગ્ર દેશ અને ખાસ કરીને નરેન્દ્ર મોદી માટે મોટા દુઃખદ સમાચાર આવી રહ્યા છે। મિત્રો, વાત કરવામાં આવે જેમણે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી હતી આચાર્ય લક્ષ્મીકાંત દીક્ષિતનું નિધન થઈ ગયું છે। 86 વર્ષીય આચાર્ય છેલ્લા ઘણા દિવસથી ગંભીર બીમારીની ચપેટમાં હતા। આચાર્ય લક્ષ્મીકાંત પ્રાણ પ્રતિષ્ઠા આયોજનમાં પૂજારીઓની ટીમમાં સામેલ રહ્યા હતા। તેમના મણિકર્ણિકા ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે। મિત્રો, તમને જણાવી દઈએ કે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન લક્ષ્મીકાંત દીક્ષિતનું મુખ્ય પૂજારી તરીકે નિયુક્ત થયા હતા। તેમના પૂર્વજોએ નાગપુર અને નાસિક રિયાસતોમાં પણ ધાર્મિક અનુષ્ઠાન કરાવ્યા હતા। લક્ષ્મીકાંત દીક્ષિત પૂજા પદ્ધતિમાં સિદ્ધહસ્ત અને વારાણસીના મેરકટ દેશ સાંગવેદ મહાવિદ્યાલયના વરિષ્ઠ આચાર્ય રહ્યા હતા। મિત્રો, તમને જણાવી દઈએ કે આચાર્ય લક્ષ્મીકાંતના નિધન પર યુપીના સીએમ યોગી આદિત્યનાથે પણ દુઃખ વ્યક્ત કર્યું હતું। લક્ષ્મીકાંત દીક્ષિતના નિધન પર અનેક નેતાઓએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે। મિત્રો, તમને જણાવી દઈએ કે સીએમ યોગીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્સ પર લખ્યું છે કે કાશીના પ્રચંડ વિદ્વાન તથા શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠાના મુખ્ય પૂજારી વેદમૂર્તિ આચાર્ય લક્ષ્મીકાંત દીક્ષિતનો ગોલોક ગમન અધ્યાત્મ અને સાહિત્ય જગતની મોટી ખોટ છે। મિત્રો, આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરજો। ધન્યવાદ।